વડોદરામાં ધારદાર હથિયારથી યુવક પર નિર્દય હુમલો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક મોડી રાત્રિએ હનુમાનજી મંદિર પાસે એક વ્યક્તિ પર ધારદાર હથિયારથી નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જી દીધો છે। પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાણીગેટ રાજારાણી તળાવ પાસે રહેતા મોહમ્મદ હુસૈન સૈયદ પોતાના દીકરાને મળવા જતા હતા। તે દરમિયાન રસ્તામાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં હુસૈનના પત્ની સાથે ડિવોર્સ થયા હતા, જે બાદ તેની પત્નીએ વિશાલ કહાર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા। તેઓ મળવા દીકરાને ગયા હતા। આ દરમિયાન હુમલો થયા હોવાની ઘટના બની હતી। સ્થળ પર લોકટોળા ભેગા થતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યો હતા। ત્યારબાદ ભેગા થયેલા લોકોએ 108ને બોલાવી ઘાયલ થયેલા યુવકને સારવાર ખાતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ યુવકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું। જ્યારે સમગ્ર બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતાં જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ છે। તેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ટીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું।